ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક જ્યાં બાયડના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક જ્યાં 100 થી વધુ સભ્યોની મીટિંગમાં હાજરી કે જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાજર રહ્યા। ગામડાઓમાં જે ગ્રામ સમિતિ પ્રોગ્રામનું આયોજન કરાયું જ્યાં આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા હાકલ કરવામાં આવી છે। ગુજરાતમાં રાહુલની યાત્રામાં મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી। આજે ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર સમિતિની વિસ્તૃત કારોબારીમાં અમારા પ્રમુખશ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તાલુકા કોંગ્રેસ સમિતિના શહેર સમિતિના પ્રમુખશ્રી બધા ભેગા મળીને અમારા કાર્યકરોને આવનાર દિવસો લોકસભાની ચૂંટણીમાં ખૂબ જંગી બહુમતીથી જીતાય પાટણની લોકસભા અને મહેસાણાની લોકસભા એ માટે અમે અમારા કાર્યકરોને સંગઠન મજબૂત કરવા માટે અને રાહુલ ગાંધી જે ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં 7 જિલ્લાઓમાં પસાર થવાના છે એ જે પસાર થવાના છે જિલ્લાઓની અમને જે જવાબદારી મળે એમાં મોટી સંખ્યામાં અમે ત્યાં જઈએ અને આ ભાજપ જેટલી સરકાર છેલ્લા 29 વર્ષથી ગુજરાતમાં ને દેશની અંદર 10 વર્ષથી શાસન ભ્રષ્ટાચાર બેરોજગારી અને અનેક મુદ્દે ઘેરાયેલી છે એ મુદ્દાઓ અમે ગામડાઓ સુધી લઈ જઈ અને આવનારી લોકસભામાં જંગી બહુમતી મળે એ માટે અમે કાર્યક્રમ માર્ગદર્શન આજે